તો આપણે આવી જઈએ જે આપણી પેર છે GBP USD. તો અહીં તમે ધ્યાનથી જોઈ શકો છો આ આપણો સ્વિંગ લો છે એન્ડ આ આપણો સ્વિંગ હાઈ છે એન્ડ માર્કેટ નીચેની ડિરેક્શનમાં આવતું છે. તો તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીં લિક્વિડિટી બિલ્ડ કરતું આવતું છે. માર્કેટે બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું. તો એ સ્ટ્રોંગ કેમ છે? તો તમે અહીં ધ્યાનથી જોશો તો માર્કેટે અહીં આ બ્રેક કરીને ઉપરની ડિરેક્શનમાં આપણને એન્ટ્રી આપી છે. ઉપરની ડિરેક્શનમાં બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે. સો આપણું આ ચલો ને આને મેં રિમૂવ કરી દે મેં તમને શરૂઆતથી જ. તો આ પ્રાઇઝ એક્શન તમે જોઈ શકો છો કે આમાં આ ભાગમાં આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ જે સપ્લાય ઝોન છે ડિમાન્ડ ઝોન છે એ આ ભાગમાં છે. તમે ધ્યાનથી જોશો તો એન્ડ પ્રાઇસ આમાંથી રિએક્ટ કરતી છે. એન્ડ તમે માર્કેટને ઉપર જવા માટે તમે ધ્યાનથી જોશો તો કેટલો સમય લાગ્યો હતો? તો 4 દિવસ. ઓકે, તો માર્કેટને ઉપર જવા તો 4 દિવસ લાગ્યા હતા, પણ ત્યાંથી પાછું આપણું જે ઝોન છે ત્યાં સુધી આવવા માટે અરાઉન્ડ 22 ડેઝ, એટલે આ ઘણો લાંબો સમય છે. માર્કેટે એગ્રેસિવલી આ ઇમ્પલ્સિવ મૂવ કર્યું ઉપરની ડિરેક્શનમાં. આ ઇમ્પલ્સિવ મૂવ છે. જ્યારે તમે આ જોશો તો આ કરેક્ટિવ મૂવ છે કે માર્કેટમાં કરેક્શન આવતું છે. હંમેશા માર્કેટ કોઈ ડિરેક્શનમાં મૂવ કરતું હોય તો એ ઇમ્પલ્સિવ મૂવ કરે એન્ડ પછી થોડું કરેક્શન કરે, ઇમ્પલ્સિવ મૂવ કરે પછી થોડું કરેક્શન કરે. આ જ રિધમમાં માર્કેટ હંમેશા ચાલતું હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો. એની સાથે સાથે તમે ધ્યાનથી જોશો તો માર્કેટ અહીં જે સપ્લાય ઝોન બનાવતું હતું એને તમે ધ્યાનથી જોજો કે માર્કેટ આ જે સપ્લાય ઝોન બનાવતું હતું આ એકચ્યુઅલીમાં લિક્વિડિટી બિલ્ડિંગ છે. અહીં માર્કેટ લિક્વિડિટી બિલ્ડ કરતું છે. માટે શું થાય કે માર્કેટ અહીં સપ્લાય ઝોન બનાવે, એમાંથી રિએક્ટ કરે, અહીં સપ્લાય ઝોન બનાવે, એમાંથી રિએક્ટ કરે, અહીં સપ્લાય ઝોન બનાવે, એમાંથી રિએક્ટ કરે. એટલે અહીં જે લોકો સેલ કરી રહ્યા છે એમના સ્ટોપ લોસ એની ઉપર હોય છે. માટે માર્કેટ જો લિક્વિડિટી લેવા માંગતું હોય તો એ આવી રીતે ઉપર જઈ શકે. તો એના અકોર્ડિંગ જ આપણે આ ટ્રેડ પ્લાન કર્યો હતો. ચલો, તો આટલું તમને ખ્યાલ આવી ગયો. હવે તમે જોઈ શકો છો કે આપણા ડેલીના જે ડિમાન્ડ ઝોન છે એમાં પ્રાઇસ આવી. હવે તમારે જતું રહેવાનું છે 4 કલાક. 4 કલાકમાં તમે જશો તો તમને દેખાશે કે અહીં તમારે પ્રાઇઝ એક્શન જોવાની છે કે કેવી રીતે માર્કેટે મૂવ કરેલું છે. તો આ જોઈ શકો છો કે માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને ઇન્ટરનલ સ્ટ્રક્ચર બ્રેક આપતું નીચેની ડિરેક્શનમાં આવેલું છે. આ તમે જોઈ શકો છો કે ઇનિશિયલ જે માર્કેટમાં ટેપ થયેલું છે આપણા ડિમાન્ડ ઝોનમાં એમાંથી માર્કેટ કેવી રીતે મૂવ કર્યું છે. એન્ડ ત્યારબાદ અહીં જોશો તો આ આપણું આ એક બ્રેકઅપ સ્ટ્રક્ચર છે એન્ડ જે આપણા સ્વિંગ પોઈન્ટ છે એ આ ભાગમાં છે. આ આપણા સ્વિંગ પોઈન્ટ છે એન્ડ તમે આ ભાગમાં જોશો તો આ આપણું એક ડિમાન્ડ સપ્લાય ઝોન છે. અને થોડું આપણે આ સાઈડ લાવી નાખીએ એન્ડ અહીં આ ભાગમાં આપણું આ એક્સ્ટ્રીમ ઝોન છે કે જેની અંદર માર્કેટ અત્યારે આવી ગયેલું છે. તો આ ભાગમાં તમે જોશો તો જે આપણું આ ડિસિઝનલ સપ્લાય ઝોન છે એ એઝ અ ફ્લિપ તરીકે વર્ક કર્યું છે. કેમ? તો આ કેન્ડલને તમે ધ્યાનથી જોશો તો આ કેન્ડલે અહીં સુધી પુશ કર્યું, નીચે તમે જોઈ શકો છો કે રિએક્ટ કર્યું છે. એન્ડ ત્યારબાદ તમે આને જોશો તો માર્કેટે આને બ્રેક કર્યું જ નથી એન્ડ લાંબો સમય અહીં કન્સોલિડેટ કર્યું છે. તો આની સાથે આપણે જતું રહેવાનું છે 1 આવરમાં. 1 આવરમાં તમે જોશો તો 1 આવરમાં સેમ જ છે, આ એક જ કેન્ડલ છે. અહીં તમે રિફાઇન નહીં કરી શકો. ચલો, તો હવે આપણે શું કરીએ, 15 મિનિટમાં જતા રહીએ. 15 મિનિટમાં તમે જોશો તો 15 મિનિટમાં તમને એક્સ્ટ્રીમ ઝોન છે કે જેમાં માર્કેટ આવી રીતે રિએક્ટ કરતું છે. એકવાર તો તમને થોડું 4 આવરમાં એક્સપ્લેન કરી દઉં પછી આપણે જતા રહીએ. અહીં તમે આને ધારો તો આવી રીતે રિફાઇન કરી શકો છો. ચલો, આપણે આને આમ જ રાખીએ. હવે આ ભાગમાં તમે જોશો તો માર્કેટે આ ફ્લિપ ઝોન, આપણે આ ફ્લિપ ઝોનને થોડું આપણું ફ્લિપ ઝોન છે. હવે આપણે 15 મિનિટમાં જતા રહીએ. ઓકે, સો તમે જોશો કે જે આપણું ફ્લિપ ઝોન બનવા માટે જવાબદાર પ્રાઇસ છે એ આ છે. તમે ધ્યાનથી જોશો તો હવે આ આપણું ઓવરઓલ 4 આવરનું ઝોન છે. તો જ્યારે માર્કેટ આ ઝોનમાં આવે તો
તો આ તમે જોઈ શકો છો કે માર્કેટે એન્ટ્રી આપી, આ બ્રેકઅપ સ્ટ્રક્ચર આપણું ઉપર ગયું, બટ આ ઇનિશિયલ ટેપ હતું. સો માર્કેટે અહીં કન્સોલિડેટ કર્યું એન્ડ અહીં તમે ધ્યાનથી જોશો તો આ લિક્વિડિટી બિલ્ડઅપ છે. માર્કેટે લિક્વિડિટી બિલ્ડિંગ કરી. હવે તમે જોશો તો માર્કેટ હંમેશા શું કરતું હોય, આપણે આને થોડું હટાવી દઈએ, તમને એક્સપ્લેન સારી રીતે કરાય એના માટે. તો અહીં તમે જોશો તો માર્કેટે લિક્વિડિટી બિલ્ડિંગ કરી. તમે આ ભાગમાં જોઈ શકો કે આ પ્રાઇઝ એક્શન કેવી છે, એકદમ કરેક્ટિવ છે આ ભાગમાં એન્ડ સેમ આ ભાગમાં પણ તમે જોઈ શકો કે માર્કેટે આ લો છે, આના નીચેની લિક્વિડિટી લઈ લીધી એન્ડ પછી શું કર્યું, હવે તમે જોશો તો અહીં આપણે ઇન્ટરનલ સ્ટ્રક્ચર કરીએ, માર્ક કરીએ તો આપણું લોવર લો, લોવર હાઈ, લોવર, આ લોવર લો, લોવર હાઈ, લોવર લો. ઓકે, સો આને આપણે માર્કેટે આ ભાગમાંથી લિક્વિડિટી લીધી છે. સો આ આપણું એક્સ્ટ્રીમ સપ્લાય ઝોન, એક્સ્ટ્રીમ ડિમાન્ડ ઝોન એન્ડ આ ભાગમાં પણ તમને એક ઝોન દેખાતું છે કે જ્યાંથી માર્કેટ રિએક્ટ કરી શકે છે. પરંતુ માર્કેટે આને ઇન્ડ્યુસમેન્ટ તરીકે યુઝ કરેલું છે. તો હવે તમે કહેશો કે ઇન્ડ્યુસમેન્ટ એટલે શું? તો કેટલીક વાર માર્કેટ શું કરે છે, માર્કેટ આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર આપે છે તો આપણી પાસે બે ઝોન હોય છે. એક આપણું ડિસિઝનલ ઝોન હોય છે. તો ડિસિઝનલમાંથી પણ માર્કેટ રિવર્સ થઈ શકે છે. પરંતુ કેટલીક વાર માર્કેટ શું કરે છે કે લિક્વિડિટી ઓછી હોવાના કારણે એ ડિસિઝનલ ઝોનને માર્કેટ એઝ અ ટ્રેપ યુઝ કરે છે કે જ્યાંથી લોકો બાઇંગ કરે છે અથવા સેલિંગ કરે છે એન્ડ ધેન લોકોને એ ટ્રેપ કરીને એક્સ્ટ્રીમમાં એન્ટ્રી આપે છે એન્ડ પછી ઉપરની ડિરેક્શનમાં જાય છે. તો સેમ તેવું અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે આમાંથી થોડું રિએક્ટ કર્યું બટ એને પછી ઇનવેલિડેટ કરી દીધું. એન્ડ માર્કેટે જે ફર્સ્ટ સ્ટેપ આપ્યું, હંમેશા તમને હું કહું છું કે જે ફર્સ્ટ સ્ટેપ હોય છે એ હંમેશા સ્વીપ હોય છે. એટલે ફર્સ્ટ સ્ટેપ હોય છે માર્કેટ એને ક્લિયર કરે ત્યારબાદ તમારે માર્કેટમાં એન્ટર થવાનું છે. તો જે આપણે એન્ટર થયા હતા એ આ વીકની સાથે થયા હતા. તો કેવી રીતે થયા હતા એ પણ હું તમને બતાવું. તો જ્યારે માર્કેટ આપણું જે ઇનિશિયલ જે પહેલું 15 મિનિટનું ટેપ હોય છે એને સ્વીપ કરતું હોય ત્યારે તમારે લોઅર ટાઈમ ફ્રેમમાં જતું રહેવાનું છે. અહીં તમે જોઈ શકો છો કે માર્કેટે આને સ્વીપ કર્યું. હવે જે આપણું સ્ટ્રક્ચર છે એ આ છે, આપણો હાઈ છે એન્ડ આ આપણો લો છે. માર્કેટે આ લોને સ્વીપ કરવા માટે આ મૂવ કર્યું એન્ડ આને આપણે માર્ક કરી દઈએ એઝ અ સ્ટ્રક્ચર શિફ્ટ. આપણું સ્ટ્રક્ચર શિફ્ટ છે એન્ડ આ એક્સ્ટ્રીમમાં માર્કેટ આવ્યું. તમે જોશો કે માર્કેટે ટેપ કર્યું તો એની સાથે આપણે એન્ટ્રી લઈ લીધી હતી. આ તમે એંગલ પિંક કેન્ડલ જોઈ શકો છો, એની સાથે તમે અહીંથી પણ એન્ટ્રી લઈ શકો છો અથવા તો એંગલ પિંક કેન્ડલની સાથે પણ એન્ટ્રી લઈ શકો છો. તો આવી રીતે તમે એન્ટ્રી લઈ લો. પછી તમારે શું કરવાનું છે કે જે તમારો આ ઇનિશિયલ હાઈ છે 1 મિનિટનો, કારણ કે આપણે 1 મિનિટમાં સ્નાઇપર એન્ટ્રી લેતા છે માટે રિસ્ક પણ થોડું રહેલું છે. માટે જેવું માર્કેટ આપણો 1 મિનિટનો હાઈને કાઢી દઈ એટલે તમારે બ્રેક ઇવન કરી દેવાનું છે અથવા તો થોડું પાર્શિયલ બુક કરી લેવાનું છે 1:2. તો આટલું કર્યું ત્યારબાદ તમારે આ ટ્રેડને રન થવા દેવાનો છે. પહેલો ટાર્ગેટ તમારો 15 મિનિટનો હાઈ રહેશે, પછી 4 આવરનો આપણો 15 મિનિટનો ટાર્ગેટ છે એન્ડ ઇઝીલી આપણને 4 આવરનો હાઈ પણ મળી ગયો છે. એન્ડ અત્યારે આ માર્કેટ નીચે આવતું હતું. સો આજે મેં શું કર્યું હતું કે જે આ ઝોન હતું આની નીચે મેં મારો સ્ટોપ લોસ લાવી દીધો હતો. તો એમાં હું તો લિક્વિડેટ થઈ ગયો. પરંતુ આ એક હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ છે. અહીં જે 4 આવરનું ઝોન છે આને પણ તમે ટાર્ગેટ કરી શકતા હતા. બટ મેં જે તમને કહેતો હતો એ છે 1:100 આર. અહીં તમે ધ્યાનથી જોશો તો આ ટ્રેડમાં જો તમે એન્ટર થઈ જાઓ તો આને એઝ અ સ્વિંગ ટ્રેડ પણ તમે લઈ જઈ શકો. ક્યાં સુધી? તો આ ભાગ સુધી 1:14 આપણે તો 100 આર જ કીધું છે, કારણ કે તમારો હાયર ટાઈમ ફ્રેમ જે એનાલિસિસ છે એ પરફેક્ટ હોય તો આવા ટાર્ગેટ પણ તમને મળી શકે છે. તમે જોઈ શકો છો. જોઈએ આ વીક પોતે મે બી હવે જે માર્કેટમાં મૂવ આવશે એ ઇમ્પલ્સિવ મૂવ આવશે. સો
વિઝિબિલિટી. તો આ તમે જોઈ શકો છો આ ટ્રેડ. આવી રીતે તમે સ્વિંગ ટ્રેડ પ્લાન કરી શકો છો. જો તમારે 1 મિનિટમાં એન્ટ્રી નહીં લેવી હોય, 1 મિનિટમાં તમે લિક્વિડેટ થઈ જાઓ છો, તો પછી તમે 15 મિનિટનો યુઝ કરીને પણ એન્ટર થઈ શકો છો. તો આવી રીતે સીધું, જો તમારું કેપિટલ, જો તમે $100 રિસ્ક કરો, $100 આપણે બહુ વધારે કહી દીધા, આપણે ચલો આવું માનીએ કે મેં આ ટ્રેડમાં $50 રિસ્ક કર્યા છે, તો 100 × 50 તમે જોઈ શકો છો. 0, 5 zeros are 0, 5 zeros are 0, 5 ones are 5, 5 ones are 5. સીધું તમારું પ્રોફિટ $5000. તો આવા ટ્રેડ લઈ શકો છો. રોજ આવા ટ્રેડ તમને નહીં મળશે, પણ જ્યારે મળશે ત્યારે તમને આવી રીતે મોટા મૂવ આપી જશે. તો જોઈએ આપણને કેટલા દિવસમાં ટાર્ગેટ મળે. એન્ડ લાઈવ સ્ટ્રીમમાં મેં આ ટ્રેડ મેં બી તમને એક્સપ્લેન કર્યો હતો. એન્ડ જોઈએ હવે કઈ રીતે હવે માર્કેટ આ મૂવ આપે આપણને. તો લિક્વિડિટી છે, એક જ વસ્તુ છે આ ટ્રેડ લેવામાં પાછળ. પહેલાં તો તમારે જે વસ્તુ જોવાની છે એ છે લિક્વિડિટી સ્વીપ, તમારા ઝોન પાસેની એક્સ્ટ્રીમ ઝોન, હાયર ટાઈમ ફ્રેમ, પછી કરેક્ટિવ પુલબેક, જે લિક્વિડિટી બિલ્ડ કરતું તમારા ઝોનમાં આવ્યું હોય. સેમ જ વસ્તુ મેં રોજ તમને કહું છું, પરંતુ તમે સમજતા નથી. તમારા ઝોનમાં માર્કેટ આવે એટલે ફોર એક્ઝામ્પલ તમને એક વસ્તુ બીજું તમને એક્સપ્લેન કરવાનું છે કે આ મારું ડેલીનું ઝોન છે. માર્કેટે આમાંથી બ્રેકઅપ સ્ટ્રક્ચર આપ્યું છે એન્ડ આમાં માર્કેટ આવતું છે, એન્ડ માર્કેટનું 4 આવરનું સ્ટ્રક્ચર હજુ બેરિશ જ છે. તો તમારે અહીંથી બાય કરવાનું નહીં ટ્રાય કરવાનું, કારણ કે ત્યારે શું થાય, બાય તમે કરો પરંતુ જે આના ઝોન હોય છે ત્યાં સુધી તમે એ ટ્રેડને લઈ જઈ શકો છો. જ્યારે 4 આવર તમારી અહીંથી શિફ્ટ થઈ જાય નીચેથી સીધું ઉપરની ડિરેક્શનમાં, તો તમે બાઇંગના ટ્રેડ પ્લાન કરી શકો છો. નહીં તો શું થશે કે તમે અહીંથી બાય કરશો પણ આ ઝોનમાં આવીને માર્કેટ રિએક્ટ કરશે અને તમને કાઢી નાખશે મૂવમાંથી. માટે જે લોઅર ટાઈમ ફ્રેમનો ઓર્ડર ફ્લો કઈ ડિરેક્શનમાં છે એ વસ્તુ તમારે સમજવી પડશે. આ વસ્તુ તમને એક કહેવાની હતી. આ વસ્તુ તમે સમજી ગયા પછી તમારે શું કરવાનું છે, અહીં લોઅર ટાઈમ ફ્રેમમાં એન્ટર થવાનું છે એન્ડ તમારા ટ્રેડને આવી રીતે રન થવા દેવાનું છે. એન્ડ જો તમારે આટલો લાંબો ટ્રેડ ન રન થવા દેવો હોય તો તમે 15 મિનિટમાં જે સ્ટ્રક્ચર છે એનો યુઝ કરીને તમે અહીંથી પાછા એન્ટર થઈ શકો છો. બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે, એન્ટર, બ્રેકઅપ અહીંથી ટીપી, એન્ટર, ટીપી, આવી રીતે તમે કરી શકો છો. તો જરૂરી નથી કે તમે આવા મોટા સ્વિંગ ટ્રેડ પ્લાન કરો. તમે જો તમારામાં પેશન્સ ઓછું હોય તો તમે નાના 15 મિનિટના ટાર્ગેટ આવી રીતે તમને મળે તો એ લઈ શકો છો, તમારો ઓર્ડર ફ્લો ચેન્જ થાય ત્યાં સુધી. તો જોઈએ હવે મે બી માર્કેટ આપણને અહીંથી કઈ રીતે રિએક્ટ કરે છે એ વસ્તુ જોવાની છે. એ જ વસ્તુ તમને કહું છું કે હજુ જે ઓર્ડર ફ્લો છે એ બેરિશ જ છે. કેમ? કારણ કે માર્કેટમાં આ સ્વિંગ છે, આ હજુ બ્રેક થયો નથી. માર્કેટ આ ભાગમાંથી કઈ રીતે રિએક્ટ કરે એના પર ડિપેન્ડેડ છે. પરંતુ અહીં જે આ જે કરંટ મોમેન્ટમ છે એ ઉપરની ડિરેક્શનમાં છે, માટે અહીંથી આપણે બાઇંગનો ટ્રેડ પ્લાન કર્યો હતો. અહીંથી માર્કેટ કઈ રીતે રિએક્ટ કરતું છે, આને બ્રેક કરશે તો પછી આપણે આ ભાગમાંથી પણ ટ્રેડ પ્લાન કરીશું. હજુ બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે તો આ ભાગમાંથી પણ પ્લાન કરીશું. પછી આપણને બ્રેકઅપ સ્ટ્રક્ચર મળે તો આ ભાગમાંથી પ્લાન કરીશું. આવી રીતે આપણે કન્ટિન્યુએશન પ્લાન કરી શકીશું. આ જે ડે ટ્રેડિંગ કરે છે એ લોકો પાસે આ જ એક એડવાન્ટેજ છે કે આવી રીતે પણ તેઓ ટ્રેડ કરી શકે છે. તો ચાલો જોઈએ આપણને આ હાઈ સુધી માર્કેટ મૂવ આપી જતું છે કે નહીં. તો આ જ હતો આજનો વિડીયો. હોપ કે તમને આમાંથી ઘણું બધું શીખવા જાણવા મળ્યું હશે. જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને જણાવજો. બાકી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. બાકી આપણે મળીએ એક નવા વિડીયોમાં. થેન્ક યુ.